विठ्ठल सुखकारी, नामे निष्पाप थाय नर नारी, दुर्गति सकल निवारी, प्रगट्या श्री ब्रजपति रासवे। अंगुष्ठचोषकं गूढरसपोषकं, स्वल्पसन्तोषकं कृष्णचन्द्रं, गोपिकाजनमनोन्मोदसम्पादनं, तदभिलेषिताकृतौ विगततन्द्रम्। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः, यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। અત્રે ઉપસ્થિત બધા વૈષ્ણવો, આજે ઘણા સમય પછી રાસ પંચાધ્યાયનો સત્ર આપણે કરી રહ્યા છીએ. મને જાણવા મળ્યું કે છેલ્લે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે રાસ પંચાધ્યાયનો 9મો સત્ર કર્યો હતો અને તે પછી ઈંડોળા આવી ગયા, જન્માષ્ટમી આવી ગઈ, ધામના દિવસો આવી ગયા અને તદુપરાંત નવરાત્રી ગઈ. શરદના સમયમાં આપણે શ્રી ગોપીનાથજી સ્વરાવગાહનનો કાર્યક્રમ કર્યો, જેમાં શ્રી ગોપીનાથજીના 251મા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો. એ કાર્યક્રમ વચ્ચે જરૂર આવ્યો છે. એમાં અભૂતપૂર્વ આનંદ આપ સર્વે લીધો, અમે લીધો. અને 251માં આ પહેલું સત્ર અને 250 થી ગણીએ તો આ 10મું સત્ર આપણે આરંભ કરી રહ્યા છીએ. ગત સત્રમાં એટલે કે રાસ પંચાધ્યાયના 9મા સત્રમાં આપણે લોકો ચર્ચા કરી રહ્યા હતા ગોપી ગીતની. ગોપી ગીતની અંદર પણ આપણે જોયું વ્રજજનાર્દિહન વીર યોષિતામ, નિજ જનસ્મય ધ્વંસનસ્મિતા, ભજ સકે ભવત કિંકરી સ્મનો જલ રૂહાન ચારુ. હવે ગોપી ગીતની પૂર્વ ભૂમિકા મારે પાછી બાંધવાની એમ આવશ્યકતા નથી, પણ ભગવાનની શોધખોળ કરતા કરતા જમુનાજીના તટ પર આવેલા ગોપીજનો ભગવાનને, આપણે જેને કહીએ કે અશરણ થઈને. અશરણનો અર્થ છે કે હવે કોઈ ભગવાન અમારી શરણ રહેલી નથી, કોઈ માર્ગ નથી રહ્યો, કોઈ સાધન નથી રહ્યું. સાધન और નહીં આકલી में जासो, એવી દીનતાની દૈન્યની પરિસ્થિતિ. અને જ્યારે નિસાધન જીવ થાય છે ત્યારે ભગવાનનું કીર્તન કરે છે. કીર્તન એમને નથી થતા, એના માટે નિસાધનતાની આવશ્યકતા હોય છે, ત્યારે ભગવાનનું ગુણગાન કરે છે. અને આવી જ કંઈક દશા આ ગોપીજનોની છે. ગોપી ગીતમાં આપણે જોઈ રહ્યા હતા કે જે ગીતનું આ ગોપીજનો બધા ગાન કરી રહ્યા છે તે વિવિધ પ્રકારના ગોપીજનો છે. સાત્વિક સાત્વિક છે, સાત્વિક રાજસી છે, સાત્વિક તામસી છે, અન્ય પૂર્વા છે અને અનન્ય પૂર્વા છે. અન્ય પૂર્વાનો અર્થ છે કે જેમણે પૂર્વમાં અન્ય સાથે વિવાહ કરેલો છે, અને અનન્ય પૂર્વાનો અર્થ એ છે કે જે પૂર્વમાં વિવાહ કરેલ નથી, એટલે કે કુમારીઓ છે. અને આપણે ગઈ વખતે જે આ જોયું વ્રજજનાર્દિહન વીર યોષિતામ, એ અનન્ય પૂર્વા સાત્વિક તામસી ગોપીજનનું વચન હતું. એટલે કે જે ગોપીઓ પૂર્વમાં વિવાહિત નથી અને સાત્વિક તામસી સ્વરૂપ જેમનું છે, ધર્મ જેને ધારણ કરેલા છે, તેવા આ ગોપીજન હતા. સત્વ જે છે તે પાલન પોષક અભિપ્રાયથી ગુણ જોવામાં આવે છે. રાજસ જે હોય છે તે ઉત્પત્તિ કરવા માટે
અને તામસ જે છે તે નાશ કરવા માટે. અને એ બધા ધર્મોનો વિચાર પ્રત્યેક શ્લોકમાં મહાપ્રભુજી કરીને અન્ય પૂર્વાનો પણ વિચાર આપણને બતાડે છે. અને આ ગુણોના આધારે, ધર્મોના આધારે, સત્વ રજતમ ઇત્યાદિ ગુણોના આધારે પણ એમના સ્વરૂપોને ચિહ્નિત કરે છે. અને આગળ હવે સાત્વિક રાજસી ગોપીજનની અહીંયા વાત થઈ રહી છે. સાત્વિક રાજસી ગોપીજન એ હવે સાત્વિક તામસી કરતા ઉત્તમ છે. ઉત્તમ કેમ છે અને કઈ બાબતથી છે તે હવે આગળ પ્રકાશિત થશે વાત. હવે આ પ્રકારના ગોપીજનો જે છે તે શું કહી રહ્યા છે તે આપણે આગળ જોઈએ છીએ. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃંધિરુચ્છય. આપને પ્રણામ કરનારા પ્રાણીઓના પાપનો નાશ કરવા માટે જે યુક્ત છે, જે પશુઓની પાછળ દોડે છે, જાય છે, અને જે લક્ષ્મીજીના નિવાસનું સ્થાન છે, એટલું જ નહીં, જે કાલીય નાગની ફણો ઉપર નૃત્ય કરેલું છે, મૂકેલું છે, એવું આપનું જે ચરણ કમળ છે એ ચરણ કમળને આપ અમારા વક્ષસ્થલ પર, સ્તનો પર, એ વક્ષસ્થલ ઉપર આ ચરણ કમલને આપ પધરાવો અને અમારા હૃદયમાં ચોરની માફક રહેલો જે કામ છે તેને દૂર કરો. આ વચન ગોપીજનો કહી રહ્યા છે. હવે આ ચરણ કમલ માટે વિવિધ પ્રકારના વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને એ વિશેષણો ઉપર મહાપ્રભુજીએ સુવોધનીજી આપણને બતાડ્યા છે કે કેમ આવા શબ્દોનો પ્રયોગ થયો છે ચરણ કમલમાં. હવે તમે જોશો તો મહાત્મ્યના પદો તમારા અનુસંધાનમાં આવી જશે. જે કોઈ પણ કીર્તન વગેરે કરતા હશે તે ચરણ કમલ બંદો જગદીશ, ચરણ કમલ બંદો જગદીશ, જે ગોધન સંગ થાય, તૃણચરાનુગમ, જે પદ કમલ રમા ઉરભૂષણ, શ્રીનિકેતન. અલગ અલગ આ જ બધા વિશેષણો આપણા કીર્તનમાં બતાડેલા છે. આ જ ઠાકોરજીના ચરણારવિંદ વિશે. હવે એ બધા ઉપર મહાપ્રભુજી શું કહી રહ્યા છે તે આપણે જોઈએ છીએ. તે પદાંબુજમ ન કુચેષુ કૃણુ, આપ આપનો ચરણારવિંદ અમારા સ્તનો પર મૂકો, એ પ્રમાણે આ શ્લોકમાં અન્વય છે. હવે અહીંયા વ્યાકરણ શાસ્ત્રમાંથી તારણ કાઢીને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃણુ કુચેષુઃ કૃંધિરક્ષય. તો હવે કૃણુ શબ્દ કેમ વાપરવામાં આવ્યો છે એના વિષયનો થોડો ઘણો વ્યાકરણના દૃષ્ટિથી શાસ્ત્રાર્થ બતાવ્યો છે. શરૂઆત એ વસ્તુ પર હું નથી જતો, કેમ કે શાસ્ત્ર પક્ષ હશે તો આપને બધાને ક્લિષ્ટ લાગશે. કહેવાનો તાત્પર્ય અહીંયા કૃણુષ્વની જગ્યાએ કૃણુ કેમ વાપરવામાં આવ્યું એ વસ્તુ પર મહાપ્રભુજી પોતાનું ચિંતન બતાડી રહ્યા છે. હવે આગળ આજ્ઞા કરે છે કે આ પ્રમાણે કહેવામાં આવ્યું એનો અર્થ એવો થાય છે કે આપના ચરણારવિંદોનું સ્થાપન અમારા વક્ષસ્થલ પર કરો. જેવી રીતે બાલભાવમાં
વાત્સલ્ય ભાવમાં વિવિધ પ્રકારના ગોપીજનો તેમજ જે બાલ ભાવથી સેવા કરે છે તે પણ કહી રહ્યા છે, આજ નંદરાજ સુનું ભગવાનને કે વારી મેરે લટકન પગ ધરો છબી. તાત્પર્ય એમનો શું છે કે ચરણારવિંદનું સ્થાપન આપ અમારા હૃદય પર કરો. આ જ વસ્તુ પહેલા પ્રણય ગીતમાં પણ કહેવામાં આવી છે, પહેલી વાર નથી કહી રહ્યા. તત્તસ્તનેષુ ચ શિરસુ ચ કિંકરીણા. પહેલા પણ આપણે આ વસ્તુ જોઈ કે એમણે ગોપીજનોએ વિનંતી કરી કે આપના ચરણારવિંદ અમારા વક્ષસ્થળ પર પધરાવો. તો એ વખતે પણ આપણે સુબોધનીજીમાં એ વસ્તુનું ચિંતન જોયું. હૃદયમાં સ્થાપન કરવા માટે ભગવાનનો ચરણારવિંદ જે છે એ વક્ષસ્થળ પર પધરાવવાની વાત કરી છે. હવે આને ગોપી ગીતની અંદર લેવામાં આવ્યું છે, તેના વિવિધ પ્રકારના તાત્પર્યો અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. એનું પ્રયોજન એવું છે, એના માટે ગોપીજનો કહે છે કે કેમ પધરાવો કે કૃંધિરચ્છય, એટલે કે અમારા હૃદયમાં ચોરની માફક જે ઘૂસી ગયો છે એવો કામ એનો આપ નાશ કરો. હવે આ જ વસ્તુ અત્યારે ગોપમાસ ચાલી રહ્યો છે, તો ગોપમાસમાં પણ ચર્ચા એકવાર કદાચ થઈ હોય તો મને ખબર નથી, બાકી એમાં પણ ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ભગવાન વસ્ત્ર લઈને કેમ કદંબ પર ચડી ગયા. વસ્ત્ર લઈને કદંબ પર ચડવાનો તાત્પર્ય શું છે ભગવાન, અને કદંબ માટે કયો શબ્દ વાપર્યો છે તે તાસામ વાસ્યામ સુપાદાય નીપ મારું એ સત્વર. ત્યાં નીપ શબ્દથી કદંબના વૃક્ષને કહેવામાં આવ્યું છે. તો નીપનો અર્થ પૂર્વાચાર્યો એમાં એવો કરે છે, સુબોધનીજી વગેરે એમાં બધાનું તારણ કાઢતા કે નિતરામ ઇમ અર્થાત કામમ પિબતી ઇતિ નીપમ. જે ભગવાન એનું સ્વરૂપ એવું છે કે જે નિરંતર લૌકિક જે કોઈ પણ પ્રકારનો કામ રહેલો છે એનું સતત પાન કરે છે, અર્થાત કામથી રક્ષણ કરે છે. જેવી રીતે દાવાનળ ફાટી આવ્યો ત્યારે ભગવાને એ દાવાનળનું પાન કરી લીધું. તેનો અર્થ એમ છે કે ભગવાને એને પીધું. એનો અર્થ એવો છે કે એ દાવાનળથી કોઈ પ્રકારનું નુકસાન એમના નિજ જીવોને ન થાય. એમણે પોતે એને ગ્રહણ કરી લીધું, એમણે પોતે એને પાન કરી લીધું. તેનો તાત્પર્ય એવો થયો કે એના દ્વારા એમણે રક્ષણ કર્યું છે. એ જ રીતે અહીંયા જે કામનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ લૌકિકપણે જો જીવોની અંદર, જો એમના ભક્તોની અંદર આવે તો ભક્તિ માર્ગમાં એમનું રહેવું તે સ્વાભાવિક રીતે બનતું જ નથી. કારણ કે જ્યાં કામ ભાવના આવી લૌકિકની, ત્યાં જે છે તે ભક્તિ માર્ગ સંપૂર્ણતયા વિચલિત, શિથિલ બધી પ્રકારથી થઈ જાય છે. એટલે એ કામનું પાન કરવું ત્યાં આવશ્યક છે. એટલે કામથી રક્ષણ કરવું આવશ્યક છે. એવો અહીંયા એમનો કહેવાનો સ્પષ્ટ તાત્પર્ય છે. એટલે નિતરામ ઇમ અર્થાત કામમ પિબતી ઇતિ નીપમ એવું ત્યાં કહેવામાં આવ્યું છે. એટલે ગોપીજનોની અંદર રહેલો જે લૌકિક કામ હતો, ભલે ભગવાન પ્રત્યે જ હતો, નંદ ગોપ કુમારને અમે પતિ તરીકે પ્રાપ્ત કરવા માંગીએ છીએ તેવો કામ હતો, પણ છતાંય એ કામ હતો એટલે એનું પાન ભગવાને કર્યું. એના દ્વારા ભગવાનનું રક્ષણ કર્યું કે આ કામ થકી ભગવાનનું, આ ગોપીજનોનું રક્ષણ થવું જોઈએ. એટલે ભગવાને એમના વસ્ત્રોને હરણ કરીને નીપ, એટલે કે નિતરામ કામમ પિબતી ઇતિ નીપમ, એના ઉપર ભગવાન જે છે તે બિરાજમાન થઈ ગયા. એટલે એને ભગવાને પ્રશ્રયનું સ્થાન બનાવ્યું. કહેવાનો તાત્પર્ય કે જે જગ્યાએ કામના આપણી નાશ થઈ જાય છે ત્યાં ભગવત દર્શન જે છે તે સંભવ બને છે.
અને અહીંયા પણ આ ગોપીજનો ભગવત કૃષ્ણ દર્શન લાલસાથી આમ તેમ ફરી રહ્યા છે, છટપટાઈ રહ્યા છે. એમને દર્શન આપવા માટે સૌથી વધારે આવશ્યક એ છે કે જે આ લૌકિક કામ છે તેનો નાશ થાય. એના માટે કીધું ક્રોંધિરુચ્છયમ, આ ચોરની જેમ અમારી અંદર જે પેશેલો કામ છે તેને આપ આપના ચરણારવિંદ દ્વારા દૂર કરો. ચરણારવિંદ જે છે તે હંમેશા ભક્તિ પ્રદાન કરનારું હોય છે, હંમેશા દોષ દૂર કરનારું હોય છે. એટલે એ ચરણારવિંદને અમારા હૃદય પર આવો, પધરાવો, એ પ્રકારની વિનંતી અહીંયા કરી રહ્યા છે. આજે આપણે આ બધા અર્થોને કેટલા વિપરીત રીતે લઈ લઈએ છીએ અને લૌકિક રીતે વિચારી લઈએ છીએ. અને લૌકિકમાં જો આનો અર્થ વિપરીત રીતે કરવામાં આવે તો જે લોકો ઈચ્છે તે વિપરીત રીતે પણ કરી નાખે છે. એટલે જ આપણે ત્યાં ગુરુની વાણી જે છે, આચાર્યોની જે વાણી છે, આપણા પૂર્વાચાર્યોની પ્રમાણિક વાણી છે, તે વાણીનું શ્રવણ કરવું આપણા માટે જરૂરી છે. આપણી ગુરુ પરંપરા એટલે આપણે હૃદયમાં ધારણ કરવાની આવશ્યકતા છે. એના માટે મહાત્મ્ય ધારણ કરવાની આવશ્યકતા છે. જે તે વ્યક્તિ, જે તે લોકો, રસ્તે ચાલતા લોકો, યુટ્યુબર્સ, ફિલ્મ બનાવનારા લોકો આપણી પરંપરાઓ પર ટિપ્પણી કરે, આપણા આ બધા પ્રસંગો પર, પુણ્ય પવિત્ર પાવન પ્રસંગો પર પોતપોતાના મતો રજૂ કરે, જેમને પોતાને આપણા આચાર્યોના શું મત છે તે બાબતે બુદ્ધિ જ નથી એવા લોકો તારણો કાઢતા ફરે અને એને પ્રચારિત કરતા ફરે, તે વસ્તુ એક આપણા તરફની કમી છે કે આપણે યોગ્ય સ્થાન પર, યોગ્ય સ્થળ પર થી કોઈ પ્રકારનું યોગ્ય સમાધાન ગ્રહણ કરવા માટે નથી જતા. એ સમસ્યા આપણી છે. જેવી રીતે કોઈ વ્યક્તિને માનો કે હું દાખલો આપું છું કે ઘી લેવું છે અને કપડા બજારમાં ફરતો હોય તો એને ઘી મળે? स्वाभाविक वस्तु છે કે लकड़े के बाजार में कपड़े का बाजार ના મળે. જ્યાંથી જે વસ્તુ તમારે ગ્રહણ કરવાની હોય છે તે વસ્તુ ગ્રહણ કરવા માટેની ભાવના રાખો. આજે આપણને સોશિયલ મીડિયા ઉપર બહુ જ પ્રકારના અલગ અલગ ભાંતિના લોકોના મત સાંભળવા મળતા હોય છે. સ્વાભાવિક છે, સારી વસ્તુ પણ છે. એમાંથી ઘણી બધી એવી વસ્તુઓ આપણને મળી જતી હોય છે કે જે આપણા કામની હોય છે. ઘણા લોકો ખૂબ જ સરસ સરસ વસ્તુઓ મૂકતા હોય છે. એના દ્વારા આપણે અલગ અલગ પ્રકારનું, જેને આપણે કહીએ કે જ્ઞાન ખનન કરીએ છીએ. અલગ અલગ પ્રકારના જે કોઈ પણ સ્ત્રોત છે એના દ્વારા અલગ અલગ જાણકારીઓને આપણે પ્રાપ્ત કરવાનો, ખેડવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તેમાં એક ચાયણી હોવી આવશ્યક છે અને એ ચાયણી જે છે તે વિવેક બુદ્ધિની છે. વિવેક બુદ્ધિ અર્થાત કે આપણને કઈ વસ્તુ સન્મુખ કરનારી છે, કઈ વસ્તુ વિમુખ કરનારી છે. કોઈ પણ જાણકારી આપણે પ્રાપ્ત કરીએ છીએ તેના દ્વારા સન્મુખતા મળી રહી છે કે તેના દ્વારા વિમુખતા મળી રહી છે, તેનો વિચાર અવશ્ય કરવો જોઈએ. એટલે આપણા આચાર્યોની જે વાણી છે તે યોગ્ય સોર્સથી, યોગ્ય સ્ત્રોતથી, યોગ્ય સ્થાનથી પ્રાપ્ત કરવી. આપણા ગુરુદેવ પાસે જઈને તેને ગુરુમુખી પરંપરા દ્વારા, શ્રૌત પરંપરા દ્વારા, સાંભળેલી પરંપરા દ્વારા અને આ વૈદિક શ્રૌત પરંપરા દ્વારા કે જેમાં આપણો સંપ્રદાય વેદ સંમત સંપ્રદાય, આટલા મોટા આચાર્યોનો સંપ્રદાય, વિષ્ણુ સ્વામી વલ્લભાચાર્યનો સંપ્રદાય, મહાપ્રભુજીનો સંપ્રદાય, એમાંય પુષ્ટિ માર્ગ આપણને પ્રાપ્ત થયો હોય, આવી પરંપરા આપણને પ્રાપ્ત થઈ હોય તો એ પરંપરામાંથી જ એનું સમાધાન, એનો માર્ગ, એનું તારણ, એનું નિષ્કર્ષ કાઢવું આપના માટે બહુ જરૂરી છે. બાકીની તો જ્ઞાન ગંગા બધે વહી રહી છે. યોગ્ય છે, નથી યોગ્ય,
એ અલગ વિષય છે. પરંતુ આપણે શું ગ્રહણ કરવું છે તેનો યોગ્ય ઉપાય આપણે વિચારવો જોઈએ અને આપણે આપણી પરંપરા જે છે તેને વળગીને ચાલવું જોઈએ. બધા મતો સાંભળવામાં કોઈ દોષ નથી એવી હું કહું છું. અલગ અલગ પ્રકારના લોકોના મત સાંભળવાથી જિજ્ઞાસા, પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને આ પ્રશ્ન સકારાત્મક રીતે જો નિરાકરણ કરવા માટે પૂછવામાં આવે તો એ સારા હોય છે. અને આપણી આ બધી પરંપરાઓને વિપરીત રીતે દર્શાવીને આપણા સંપ્રદાયનું અપમાન કરવું, એના ઉપર લાંછન નાખવું, એના ઉપર ભગવદ લીલા ઉપર દોષ દૃષ્ટિ જોવી, આ બધી પ્રકારની જે દુષ્કૃત્યોની વ્યવસ્થા જે છે તેમાં બિલકુલ બી સંપડાવવું જોઈએ નહીં એવું અમારું સ્પષ્ટ માનવું છે. એટલે અહીંયા સ્પષ્ટતયા હું ફરીથી કહું છું કે જે વાત કરવામાં રાસ પંચાધ્યાય ઉપર ચર્ચા કરવાનું આ 9 સત્ર આપણે એટલે જ કાઢ્યા છે. બહુ જ પહેલેથી આપણે આ બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ. એનો તાત્પર્ય જ એ જ છે કે જે કોઈ પણ તાત્પર્ય ભેદથી આપણને અલગ રીતે ભગવદ લીલાના દ્રષ્ટાંત દ્વારા કંઈક બીજા પ્રકારથી બીજા અવળા માર્ગ પર આપણને કોઈ વસ્તુ લઈ જતા હોય અથવા આપણા માર્ગનો દુષ્પ્રચાર કરતા હોય અથવા આપણી પરંપરાઓને ઇનડાયરેક્ટલી અપમાનિત કરતા હોય તેવા લોકો સાથે, તેવા લોકોની વાતોમાં આપણા યોગ્ય સૂક્ષ્મ વૈષ્ણવો સંપડાય નહીં. તેના માટે જ આ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે જ આ રાસ પંચાધ્યાયનું સત્ર છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે આપ અમારી અંદર ચોરની જેમ પેસેલો કામ જે છે એને દૂર કરવા માટે આપના ચરણારવિંદ અમારા વક્ષસ્થળ પર પધાર્યા. આ વસ્તુ સ્પષ્ટ થઈ હશે બધાને, હું સમજુ છું ત્યાં સુધી. હવે આગળ વધું છું. શ્લોકમાં કુચેશુ એટલે કે સ્તનો પર એ પ્રમાણે બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે પ્રત્યેક કોઈ બી વ્યક્તિ આનું વાંચન કરતો એને વિચાર આવે કે અહીંયા થોડું કુચેશુ નો અર્થ એમ થાય છે કે સ્તનો પર, એટલે કે કાં તો એક કે બે એવો પ્રયોગ નથી ને બહુ ઘણા બધા એવો પ્રયોગ કેમ છે તો એના વિષયમાં આગળ કહી રહ્યા છે. તે ગોપીજનોના સમૂહ દૃષ્ટિએ કરવામાં આવ્યો છે અથવા તો વિરહને લીધે. ગોપિકાઓ પોતાના તનને પોતાથી વિભિન્ન માને છે. તેથી સંયોગ રસમાં ભગવાનના, હવે અહીંયા કહેવાનો તાત્પર્ય એવો છે કે બે આનો અર્થ થઈ શકે છે. એક અર્થ એવો છે કે બહુવચનમાં સામૂહિક બધા જ ગોપીજનો, બધા જ જે વ્રજ ભક્તો ત્યાં બિરાજમાન છે તે બધાના અનુસંધાનથી એમ કહેવામાં આવ્યું છે. બીજો અર્થ એમ કરે છે કે પોતે પોતાનાથી અલગ એમને માની રહ્યા છે. જે હિલકના પદોમાં આપણે જોતા હોઈએ છીએ, અલગ અલગ પ્રકારની વાત કરેલી છે. નૈન શ્રવણ મુખ નાસિકા જો કંચુક તેજત ભુજંગ. સૂરદાસ પ્રભુ શું છે ગ્વાલિન પૂરણ પ્રત્યોને આંખ ક્યાં છે, નાક ક્યાં છે, હાથ ક્યાં છે, પગ ક્યાં છે, શરીર ક્યાં છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત, અંતઃકરણ બધું ક્યાં છે અલગ અલગ એ એમને પોતાને જ ખબર નથી. એટલે અહીંયા અલગ એન્ટિટી તરીકે એમની ઓળખાણ આપતા હોય એવું બની શકે. એવો પણ અર્થ અહીંયા મહાપ્રભુજી કરી રહ્યા છે. આમ 5મા શ્લોકમાં ગોપીજનો પોતાના મસ્તક પર ધરવાની વાત કરી રહ્યા છે. 6ઠા શ્લોકમાં દાસીઓ છીએ અમે, આપ અમને ભજો ભજ સખી ભવત કિંકરી સ્મનો જલ રૂહાનના ચારુ દર્શય કીધું. અને હવે આ 7મા શ્લોકમાં આ પ્રકારે વક્ષસ્થળ પર મૂકવાની વાત કરી. હવે આ વક્ષસ્થળ પર ચરણ મૂકવો
તે તિર્યક ભેદ રૂપી એક વિશિષ્ટ બંધની પ્રાર્થના કરવામાં આવી છે તેવી વાત કરી છે. આ જે છે તે કામશાસ્ત્રમાં બતાવેલું છે. આગળ કહી રહ્યા છે પદામ્બુજમ. હવે પદામ્બુજમ જે છે તે એક જ પદ છે, બહુવચન નથી, એક વચન છે. એનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે? તો અહીંયા કીધું છે કે જ્યારે ભગવાન ભક્તોના સમૂહમાં લીલા શયન કરે છે ત્યારે બધા જ બિરાજમાન હોય છે, ત્યારે ચરણારવિંદ મધ્યમાં રહે છે અને એનો અનેક પ્રકારે બધા જ બ્રજ ભક્તો સાથે સંબંધ થાય, બધા ઉપર એ ચરણારવિંદ પધરાવે ઠાકુરજી, તો એમાં એક વચનનો બહુવચન જે છે તે ઘટી શકે એમ છે. એટલે એક વચનથી જ બધાનો પ્રત્યેકનો સ્પર્શ જે છે તે બતાડવામાં આવ્યો છે. જેવી રીતે ગિરિરાજજી પર ઠાકુરજીના ચરણછાપ બતાડવામાં આવ્યા છે, તો ત્યાં પણ જે છે તે એ પ્રકારની જ વાત કરી છે, કેમ કે ત્યાં બધા જ તૃણો પર એમના ચરણારવિંદની છાપ બતાડેલી છે. આ પ્રકારે અલગ અલગ જગ્યાએ એક વચનમાં પ્રયોગ ચરણારવિંદ વિષયક થાય છે. પદ કમળ આપણે બધે નથી જોતા, પદ કમળ, તો પદ એક નથી. એવું કેમ નથી કહેતા કે ચરણો બહુવચનમાં કેમ એનો પ્રયોગ આપણે નથી કરતા? એમ એ પ્રશ્ન છે આ બાબત. એટલે વક્ષસ્થળ ઘણા બધા નો પ્રયોગ બહુવચનમાં કર્યો અને ચરણ એક જ કેમ કર્યું, એનું આ જવાબ છે. સમજાય છે બધાને? પ્રશ્ન કેવો છે ને જવાબ કેવો છે? આ આપણા પૂર્વાચાર્યો સિવાય આના ઉપર કોઈ ચિંતન કરી શકે એવું મને લાગતું નથી. વિવિધ પ્રકારના આચાર્યો કરી શકે. હવે અહીંયા વિચાર કરીએ કે જો આપના કઠિન વક્ષસ્થળ ઉપર અમારું કોમળ ચરણ શી રીતે સ્થાપી શકાય? હવે એવો પ્રશ્ન આવીને ઊભો થાય કદાચ, તો એનું સમાધાન આપતા અહીંયા કહે છે ગોપીજનો કે ફણી ફણાર્પિતમ. આપ જો એવું માનતા હો ભગવાન કે આપને અહીંયા પરિશ્રમ થશે, તો કે આ ચરણ તો આપે ફણી ફણાર્પિતમ, કાલીય નાગના ફેણ ઉપર પણ આ જ પદ આપે પધરાવેલું છે, અર્પિત કરેલું છે, આપેલું છે. ફણી ફણાર્પિતમનો અર્થ એમ છે કે આપેલું છે. એટલે કહેવાનો તાત્પર્ય ભગવાનને કોઈ જાતનો પરિશ્રમ નથી, આ પરબ્રહ્મ વાચક પણ છે. હું તો આને એ દ્રષ્ટિથી જોઉં છું. જો ભગવાન કોઈ બી રાક્ષસોનું મર્દન કરી રહ્યા છે અથવા કોઈ અસુરોને હણી રહ્યા છે, તો એમાં આપણે ભાગવતજીમાં જોઈએ છે કે ભગવાનને કોઈ જાતનો પરિશ્રમ જ નથી. જ્યાં બી વર્ણન હશે તમે જોશો, ભગવાને આમ કરીને બહુ જ સહજતાથી પેલાને આમ કરી નાખ્યો, બકાસુરને બહુ જ સહજતાથી એમનો ચાંચ પકડીને ફાડી નાખ્યો, અજગર હતો એને આ રીતે આમ ફાડી નાખ્યો. બહુ જ સહજ વર્ણન છે બધા. ઇવન કંસનું મર્દન બતાડે છે જ્યારે, ત્યારે એને આમ વાળથી પકડીને આમ ઝંઝોડ્યો, ખાલી એટલું જ વર્ણન છે. અને રણભૂમિમાં એને પટક્યો અને એના પ્રાણ છૂટી ગયા. એનો સ્પર્શ બી નથી કર્યો. વાળ જેવા એની સુવોધનીજી જોવા જેવી છે કે વાળ જેવા ક્ષુણ્ણ અંગ પર ભગવાને સ્પર્શ કર્યો છે, એને મુક્ત જરૂર કર્યો છે, એનો ઉદ્ધાર જરૂર કર્યો છે, પણ પોતે એનો સ્પર્શ બી કર્યો નથી. ત્યાં સુધીની વાત સુબોધનીજીમાં બતાડવામાં આવી છે. તો અહીંયા કહી રહ્યા છે કે એવા ફણી પર આપે ચરણારવિંદ પધરાયું છે, તો અમારા વક્ષસ્થળ પર આપને કોઈ જાતનો પરિશ્રમ પડે એવું લાગતું નથી. એટલે અહીંયા ફણી ફણાર્પિતમનો વિશેષણ પ્રયોજવામાં આવ્યું છે એવું અહીંયા કહેવું છે. એટલે ભગવાનનું ચરણ પ્રત્યક્ષ રીતે કાલિયા નાગની ફેણ કરતા આ કઠણ નથી.
હવે આપે જે પ્રકારે કાલી નાગની ફેણ ઉપર ચરણ સ્થાપીને એની અંદર રહેલા દોષને દૂર કર્યો છે. કાલીય ફણિમાણિક્યમ રંજિત શ્રી પદાંબુજમ રક્ષકમ સર્વ ભક્તાનામ શ્રી નટવરમ નમામિ. કાલી ફણ શતે નૈવ સ્વંકિતમ ચરણાંબુજમ નિસ્સારિતમ હૃદાદેવ શ્રી નટવરમ નમામ્ય. અને એક વિશેષણ ગોપીનાથજીએ ત્રીજું બી ત્યાં વાપર્યું છે. આ નટવરાષ્ટકમની વાત કરું છું. કાલી ફણની ચર્ચા ચાલે છે એટલે હું કરું છું. ખલેપ્યનુગ્રહ. હવે આ વસ્તુ સમજવા જેવી છે કે દોષથી યુક્ત, ગમે તેવા દોષથી વિષથી યુક્ત આ કાલીય નાગ હતો, પણ ભગવાને સ્તુતિપ્રિય ભગવાને કૃપા કરવા વાળા સ્વભાવ, કરુણા કરવા વાળા સ્વભાવ એવા ભગવાન દિન ઉપર તરત તરલ થઈ જાય, એને વશ થઈ જાય એવા ભગવાન નો આ સ્વભાવ છે કે કાલીએ નાગને રમણક દ્વીપ મોકલી દીધો. જાઓ, એનો નાશ, એને મારી ના નાખ્યો, એના ચરણારવિંદ પર ઓર થાપ મારી અને આ ચરણનું નિશાન આપ્યું એને, અને એના જેવા ખલ પર પણ અનુગ્રહ કર્યો, એટલે કે કૃપા કરી. પ્રત્યેકને ક્યાં ભગવાનના ચરણારવિંદની છાપ મળે છે? ઠાકોરો સાક્ષી તસ્મૈ કાલાત્મને નમઃ. આપણને આ છાપ રૂપી તિલક મળ્યું છે તો આપણે કોઈ છાપ લગાડતા નથી. આ તિલક છાપા શું છે? આ જ ચરણારવિંદ છે, આ જ ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. આજ આપણે બધી જગ્યાએ લગાડીએ છીએ. દ્વાદશ તિલક ધારણ કરવાની વિધિ બતાડેલી છે શાસ્ત્રમાં. ચરણામૃત દ્વારા ચરણની રજની ભાવના કરીને જે મૃદા હોય છે એ મૃદાના છાપા લગાડીએ છીએ. ચરણનો આકાર લગાડીએ છીએ આ ચિહ્નમાં. વક્ષસ્થળ પર પણ લગાડીએ છીએ, મસ્તક પર પણ લગાડીએ છીએ, કંઠમાં લગાડીએ છીએ, બાહુના સ્થાન છે, બધી જગ્યાએ આ ચરણારવિંદને સ્થાપિત કરવાનો સિદ્ધાંત છે. અને આ જ સિદ્ધાંત અહીંયા આ ગોપીજનો બતાડી રહ્યા છે. એમની પોતાની અભિનિહિત મર્યાદાની અંદર ભક્તિ માર્ગીય મર્યાદા દ્વારા, એટલે કહેવાનો મતલબ કે ભક્તિ માર્ગીય પરિપ્રેક્ષ્યથી પણ આ જે વૈદિક પ્રકાર જે છે એનાથી વિશિષ્ટ ભગવાનનો જે ચરણારવિંદ છે તેની સ્થાપના થઈ શકે છે. માત્ર મંત્રાધીન દેવતાની ના ચરણારવિંદની સ્થાપના કરવાની વાત નથી. માત્ર ગણિતાનંદ સ્વરૂપ અક્ષર બ્રહ્મ જે મહાત્મા જ્ઞાનનું ભગવાનનું જે છે તે કેન્દ્ર છે, તે વ્યાપક બ્રહ્મ અદ્વૈત બ્રહ્મ જેની માત્ર વાત નથી, એનાથી પણ જે વિશિષ્ટ ભગવાનનું અલૌકિક સ્વરૂપ છે, રસાત્મક સ્વરૂપ છે, જે ભગવાન રસો વૈસહ છે, જે રસમ લબ્ધવા આનંદી ભવતી, જીવ પોતે એ રસને પ્રાપ્ત થઈ શકે છે, તેવા ભક્તિ માર્ગની મર્યાદામાં રહીને આ ચરણારવિંદની સ્થાપના કરવાની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે ફણે ફણાર્પિતમ એમ કહેવામાં આવ્યું. અને એટલે જ એ સમગ્ર પ્રકારના તાપોને દૂર કરનારું છે. અને તાપ દૂર કરવાનું કામ જેવી રીતે કમળનું હોય છે, કમળ દ્વારા શીતળતા પ્રાપ્ત થાય છે, તે જ રીતે અહીંયા પણ અંબુજ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ ચરણારવિંદ કેવા છે? તે પદાંબુજ, તે પદ અંબુજ. એ કમળ રૂપી ચરણારવિંદ આપ પધરાવો, એટલે એ તાપનો નાશ કરનાર છે. એ વસ્તુ સ્પષ્ટ રીતે અહીંયા બતાડવામાં આવે છે. હવે અહીંયા કે છે કે કાલિયા નાગ પર તો મૂક્યો એ બરોબર છે, ચલો એટલી વાત થઈ, ફણી ફણાર્પિતમની વાત સમજી ગયા. હવે એમ લાગે કે આ ચરણ મારે તમારા ઉપર મૂકવું અયોગ્ય છે. જો ભગવાન એવી શંકા કરે, સામાન્યત્વે એવું કહેવાય છે
એવી મર્યાદા છે કે સ્ત્રીઓને પગ લગાડવો જોઈએ નહીં. જેવી રીતે રામચંદ્રજીના લીલા પ્રસંગમાં પણ આવે છે, એમણે અહિલ્યાને પગથી સ્પર્શ કર્યો અને એનો ઉદ્ધાર કર્યો. તો ત્યારે આપણે કહીએ છીએ કે એમને મર્યાદા જે છે તે પર કરીને પુષ્ટિકાર કર્યું છે. કેમ? કેમ કે સ્ત્રીને પગ લગાડાય. એ પાછી અલગ એનું આખું જેને કહીએ કે આપણે માપદંડ ધોરણ છે કે કઈ સ્ત્રી પાછો ચરણ પર હાથ લગાડી શકે. સેવિકા હોય, પોતે ગુરુ હોય સામે, ઇત્યાદિ વગેરે અલગ વસ્તુ છે. પોતાની પુત્રી જોડે પગમાં સ્પર્શ નથી કરાતો. કોઈ પિતા હોય એને પોતાની પુત્રી ચરણ સ્પર્શ કરે એવી રીત શાસ્ત્રની નથી. આવી અલગ અલગ પ્રકારની ધર્મશાસ્ત્રની મર્યાદાઓ છે. હવે અહીંયા ભગવાન તો મર્યાદાતીત છે. કહેવાનો તાત્પર્ય કે પુષ્ટિ પુરુષોત્તમ છે. હવે આ પુષ્ટિ પુરુષોત્તમ જો એવી શંકા કરે તો કહે છે એ જ વસ્તુ માટે અલગ વિશેષણ પ્રયોગ કર્યો. શું કર્યો? શ્રી નિકેતન. આ ચરણારવિંદ તો લક્ષ્મીજીના નિવાસનું સ્થાન છે. એટલે આ ચરણારવિંદની સેવા કોણ કરે છે? હંમેશા લક્ષ્મીજી કરે છે. આપ એ સાક્ષાત ભગવાન છો. આપ કોઈ બીજા નથી, અમને ખબર છે. આપ કોઈ સામાન્ય પુરુષ નથી કે સામાન્ય સ્ત્રીને આપ ચરણાર પગથી ના લઈશું. આપ તો લક્ષ્મીજી જેવા લક્ષ્મીજી, એમને પાદ સેવન ભક્તિનો લાભ આપો. આ ચરણારવિંદની ભક્તિ થઈ, આ ચરણ સેવા થઈ. પાદ સેવન ભક્તિ આપણે ત્યાં બહુ જ ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ બતાડવામાં આવી છે. સાધન ભક્તિ જે નવધા ભક્તિ છે એમાં પાદ સેવન ભક્તિજીનું કેન્દ્ર જ લક્ષ્મીજી છે. ભગવાનના ચરણારવિંદની સેવા કરવા માટે લક્ષ્મીજી સદા તત્પર છે. ઘણા લોકો લક્ષ્મીજી પાછળ દોડતા હોય છે. અરે લક્ષ્મીજી પાછળ દોડવાની જરૂર નથી. ભગવાનના ચરણારવિંદ પકડી રાખો તો લક્ષ્મીજી આપોઆપ આવી જશે. અને લક્ષ્મીજી ભગવાનના પત્ની છે પાછું, એવું બી યાદ રાખવું જોઈએ. એટલે ભગવાનની જ અભિવાંછના રાખવી અને ભગવાન માટે જ તાપ રાખવો તે ઉચિત છે. નહીં તો એ પછી તમને પ્રત્યક્ષ તો પ્રાપ્ત ના થાય, પછી મળે તો શું મળે? તો કે માયા. એમનું જ સ્વરૂપ છે. સંયોજિકા પણ હોય, વિયોજિકા પણ હોય. પછી ના માયા મિલી ના રામ. ગતિ તો એ જ છે, એની પાછળ દોડો તો. એટલે શ્રી નિકેતન જે છે એવા ભગવાનના ચરણારવિંદની વાંછના આ ગોપીજનો કરી રહ્યા છે. શ્રી નિકેતનમ. શ્રી નિકેતનમ પર તો બહુ જ મોટી ચર્ચા થાય. લક્ષ્મી સહસ્ર લીલાની સેવ્યમાનમ કલાને. આરંભમાં જ કારિકા કેવી અદ્ભુત કરી છે. લક્ષ્મી સહસ્ર લીલા, હજારો લક્ષ્મીઓ દ્વારા જે સેવાયેલા છે એવા ઠાકોરજી. હજારો લક્ષ્મીઓ એટલે જે નિત્ય લીલાની આપણે ભાવના કરીએ છીએ એ નિત્ય લીલામાં જે કોઈ પણ સૃષ્ટિ છે ત્યાં એક લક્ષ્મીજી નથી. આ જે કંઈ પણ યુથાવલીઓ છે તે વિશેષ લક્ષ્મીજીથી પણ છે અને ત્યાં કણકણમાં લક્ષ્મીજી વસી રહે છે. એટલે જ તો નિત્ય લીલાના સ્થાનનું વર્ણન કરતા શ્યામા શકદલ નયન સુંદરી જૂથ તણો નહીં પાર.
જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે વાદિત્ર વિવિધ પેરે વાજે, જ્યાં રત્ન જટિત તટ સરિતા નવ પલ્લવ ભૂમિ હરિતા, જ્યાં જ્યોતિ જૂથ બહુ માયસ્તીજી શ્યામલ વર્ણ સુહાય ઇત્યાદિ વર્ણન વલ્લભાખ્યાનમાં તમે જુઓ છો. જે કોઈ પણ પ્રકારનું એ નિત્ય લીલાના સ્થાનનું છે કે જ્યાં શ્રીની, જ્યાં શોભાની, ત્યાં લક્ષ્મીની કોઈ જાતની ખામી નથી. આ લક્ષ્મી આ ચરણને પ્રાપ્ત કરવા માટે ત્યાં વસે છે. આ ચરણ જે છે તે લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે. લક્ષ્મીજીનું હોવાનું કારણ આ ચરણારવિંદ છે. એટલી વિશેષતા ભગવત ચરણારવિંદની પ્રત્યેક ઠેકાણે એટલું મહાત્મ્ય બતાડવામાં આવ્યું છે. અને આ સહસ્ર લક્ષ્મી જ્યાં બિરાજમાન છે તે જગ્યાનું વર્ણન તો પાછા સૂરદાસજી તો ઓર બી વિશેષ કરે છે. પોતાને ગણે છે ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. આના ઉપર તો પ્રવચન માળાઓ થઈ શકે એવું પદ છે. જહાં ભ્રમ નિશા હોત નહીં મધુરે સો સાયર સુખયું. કોણ છે ત્યાં? એની વાંચના કોણ કરે છે? કે સનક સે હંસ મીન મુનિજન. સનક સે હંસ મીન મુનિજન નખ રવિ પ્રભા પ્રકાશ. સૂર્યનારાયણના આપણે દર્શન કરીએ છીએ એવા કોટિક આ ચરણારવિંદના નખ જે છે તેની એક આભામાં બિરાજમાન થઈ જાય એવું સ્વરૂપ છે. નખ રવિ પ્રભા પ્રકાશ અને એનાથી પ્રફુલ્લિત કમલ. નિમિષ નહીં શશીડર ગૂંજત નિગમ સુવાસ. એવા સ્થાન પર નખ રવિ પ્રભા પ્રકાશ પ્રફુલ્લિત કમલ નિમિષ નહીં શશીડર ગૂંજત નિગમ સુવાસ. જહાં શું છે આગળ? મુક્તિ મુક્તા ફલ વિમલ સુકૃત જલ પીજે. એક ચરણ ભૂલું છું. સો સરછાड़ क्यों कुबुद्धि विहंगम यहाँ रही अब कहा कीजे. जहां श्री सहस्र सहित हरि क्रीडत शोभित सूरज दास अब न सुहाय विषय रस चिल्लर वही સમુદ્ર કી આસ. આ આપણે ત્યાંનું દર્શન છે. અને એ ચરણ સરોવર જે છે તે પ્રાપ્ત કરવાની આ વાત કરી રહ્યા છે. એ સરોવરમાં સનક જેવા હંસ એ ચરણ રૂપી સરોવરમાં મીન મુનિજન એમાં ડૂબેલા છે મુનિઓ. કેટલા હજારો મુનિઓ ડૂબેલા છે. અને એ જ સરોવર ની અંદર મુક્તિરૂપ મુક્તા ફલ મળી રહ્યું છે. જેને મુક્તિ જોઈતી હોય તેને મુક્તિકાંક્ષી એ જન ભક્તિદાયક પ્રભુ એક બાજુ તો એમ છે, અને મુક્તિકાંક્ષી એ જનને મુક્તિ આપનાર છે એવું પણ છે. ભક્તિ માર્ગીય જે અધિકારી હશે તેમને મુક્તિકાંક્ષી હોતા તોય ભક્તિ પ્રદાન કરનારા છે. ભક્તિ જે છે તે મુખ્ય છે. આપણે ત્યાં આ ચરણારવિંદને આપણે મુક્તિ માટે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ જો આપણને પોતાના કલ્યાણનો વિચાર હોય. પરંતુ જ્યારે આપણે પોતાની કૃતાર્થતાનો વિચાર કરીએ છીએ ત્યારે આ જ મુક્તિદાયક ચરણારવિંદ જે છે તે ભક્તિદાયક ચરણારવિંદ થઈ જાય છે. આપણે ત્યાંનો સિદ્ધાંત છે. એટલે આપણે જ્યારે ભગવાનના ચરણારવિંદની વાંચના કરીએ છીએ ત્યારે એ રીતે જ કરીએ છીએ કે મુક્તિ પ્રદાન કરનાર ચરણારવિંદ રૂપ માત્ર નહીં, પરંતુ ભક્તિ પ્રદાન કરનાર એવી માત્ર લક્ષ્મીજીને નહીં, કિંતુ જહાં શ્રી સહસ્ર સહિત હરિ ક્રીડા શોભિત સૂરજદાસ. એ વસ્તુનો આપણે વિચાર કરીએ છીએ. એ જ વસ્તુનો સિદ્ધાંત આપણને જે બતાડ્યો છે સૂરદાસજીએ તેનો મૂળ સ્ત્રોત જે છે તે આ છે શ્રી નિકેતન. શ્રી એટલે કે લક્ષ્મીજી તેનું નિકેતન છે. અને અહીંયા કહી રહ્યા છે કે અમે પણ જે છે તે લક્ષ્મીજીના જ સ્વરૂપે વિદ્યમાન છીએ, એમના જ અંશ સ્વરૂપે.
બિરાજમાન છીએ. એટલે અમે લોકો આપના ચરણારવિંદનો સ્પર્શ કરીએ એમાં કોઈ પણ જાતની હાનિ નથી, એમાં કોઈ પણ જાતનું વિચાર કરવાનો, ક્ષોભ કરવાનો, સંશય કરવાનો, મર્યાદાનો વિચાર ક્યાંય પણ આવતો નથી. એટલે એ વિષય પણ આ વિશ્લેષણ દ્વારા ગોપીજનોએ પૂરો કર્યો. હવે આગળ કહે છે કે અરે લક્ષ્મીજી તો ચતુર છે અને તમે તો બધી મૂળ સ્ત્રીઓ છો. તમે તમારી સરખામણી લક્ષ્મણજી સાથે કરો છો. એટલે તમારું હિત તમારે કઈ રીતે કરવું? પછી જો એવો વિચાર આવે તો એમાં કે છે કે તૃણચરા, અરે ભગવાન આપ તો આ પશુઓની, તૃણ ચરનારા ઘાસ ખાનારા પશુઓની પાછળ પણ ચાલો છો. અમને એવા સમજી લો, અમને એવા મૂળ સમજી લો. વેણુ ગીતમાં પણ આવ્યું હતું ને, હરણીઓ માટે શું કીધું? ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદ મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર્વિરચિતામ પ્રણયાવલોકૈ. પ્રણય અવલોકન દ્વારા એ જે મૃગણીઓ છે એ લોકો માત્ર દર્શન સાથે ભગવાન, દર્શન રૂપી સાધન દ્વારા ભગવાનની પૂજા કરી રહ્યા છે. એવી વાત ત્યાં કરવામાં આવી છે. મૂળમતી છે એ ક્યાં જાણે છે પૂજા કેવી રીતે? એ તો ઘાસ ચરનારી મૃગણીઓ છે, એને ક્યાં ખબર છે કે પૂજા કેવી રીતે થાય, એની પદ્ધતિ શું છે, એના સાધન શું છે, એનું ફલ શું છે. મુક્ત છે બિલકુલ. અને જીવ જ્યારે એવી મૂળતાથી યુક્ત પોતાને માને છે, જ્યારે એવી મુગ્ધતામાં રહેલો હોય છે. આપણે ત્યાં ઘણીવાર આ શબ્દનો દુરુપયોગ થતો હોય છે, એ બી હું સૂચિત કરવા માંગુ. આપણે ત્યાં કહે છે કે પુષ્ટિ માર્ગ में चतुराई नहीं करनी, ज्यादा चतुराई नहीं करनी. એનો અર્થ ઘણા લોકો એમ લઈ લેતા હોય છે કે આપણે ત્યાં બહુ વિચારવાનું નહીં અને જે ચાલતું હોય તે બે ઠોકા ઠોક ચાલવા દેવાનું, ધકેલ પંચા દોડશો. અમારા ગુજરાતમાં એવી કહેવત. ચતુરાઈ નહીં કરવાની. પાછું એવું પાછો વિચાર પાછું ચતુરાઈથી કરે. જો હરિરાયજી મહાપ્રભુનો જે કહેવાનો તાત્પર્ય છે તે બહુ સ્પષ્ટ છે. ચતુરાઈ ના કરવીનો અર્થ એવો નથી કે કોઈ શંકા મનમાં આવી તો એનું સમાધાન પ્રાપ્ત ન કરવું. એ તો અવશ્ય કરવું જ જોઈએ. કહેવાનો તાત્પર્ય એવો છે કે આ એ સ્તરની વાત છે વૈષ્ણવો કે જ્યાં આ વ્રજ ભક્તો જે છે તેમને એટલો પણ વિચાર નથી, પોતાને એટલા દરજા પર લઈ ગયા છે કે એ કહી રહ્યા છે કે અમે આ ઘાસ ખાનારા પશુ જે છીએ તેવા પણ નથી. અમારી જો એવી બી પરિસ્થિતિ નથી કે અમે આ ઘાસ ખાનારા પશુઓ સાથે પોતાની સરખામણી કરી શકીએ. અમે એટલા મુક્ત થઈ ગયા છીએ, અમે એટલા ભોળા થઈ ગયા છીએ અને જેન્યુઅનલી એવા છે ત્યારે કહી રહ્યા છે. ખાલી કહેવાની વાત અલગ, કરવાની વાત અલગ, એ પ્રકારની વાત નથી. એને જ ચતુરાઈ કહેવાય છે. કહેવું અલગ, કરવું અલગ, એને જ ચતુરાઈ કહેવાય છે. આ વસ્તુ જે છે એને ચતુરાઈ કહેવાતી. એટલે આ વસ્તુનો હંમેશા વિચાર કરવો કે જે આપણે ચાલબાજી કરીએ છીએ, બોલવાનું કંઈ, કરવાનું કંઈ, એ પ્રકારની વૃત્તિ ધારણ કરવી જોઈએ નહીં. સમાધાન પ્રાપ્ત કરીને સર્વતો સ્પષ્ટ રીતે જે છો તે ખુલ્લા દિલથી, જે છો તે તમે, તમારો દોષ ગુણ જે કંઈ પણ છે તે ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જેવા છો તેવા, જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ અબ જીન છાણ દેહુ મોહે કરતે. અમે ભગવાન કંઈ જ નથી, અમે કંઈ જ જાણતા નથી. અત્યાર સુધી અમે ઘણું બધું વિચારતા હતા, અમે આ છીએ તે છીએ. હવે આપના ચરણારવિંદમાં આવીને અમને ખબર પડે છે કાર્ય આપ છો, કારણ આપ છો, કર્તા આપ છો, બધું આપ છો.
અને અમે આપ ઘાસ ખાનારા પશુ સમાન પણ નથી. એટલે આપના ચરણારવિંદ અમારા મસ્તક પર, અમારા વક્ષ પર પધરાવો, અમારા હૃદયમાં આપના ચરણારવિંદને સ્થાપિત કરો. આ પ્રકારની વાત અહીંયા ગોપીજનો કહે. આ સ્તર, આ દરજ્જો સમજવો બહુ જ જરૂરી છે વૈષ્ણવ. આપણે કોઈ પણ વસ્તુને આપણી પેલું કહેવત નથી કે પેલા બળદિયા હોય ને, એને ઘાણીમાં મૂક્યા હોય તો એને બસ આટલું દેખાય એટલું બાંધી દે આંખ પર, અને પછી એ પીલે રાખે. આપણે કંઈક એવી દ્રષ્ટિથી આપણી પોતાની મતિથી બહુ જ વિસ્તૃત અને વ્યાપક પરિપ્રેક્ષ્યો જોઈએ છે, અને એના કારણે આપણે એને એટલા પૂરતું સીમિત કરી દઈએ છીએ. આપણે યોગ્ય પ્રકારથી એ વસ્તુને સમજતા નથી. અહીંયા મહાપ્રભુજીની કૃપાથી આ સુબોધનીજી પ્રકટ થયેલા છે, એટલે આ બધા જ પ્રકારના પરિપ્રેક્ષ્યો આપણે યોગ્ય પ્રકારથી સમજી શકીએ તેવી વ્યવસ્થા આપણી પાસે છે. આ બહુ જ મોટી કૃપા છે, અને આપણા પર તો વૈષ્ણવ વિશેષ કૃપા એટલે છે કે આપણે આનો પ્રારંભ જે છે તે ગોપીનાથજી દાદાજીના નિમિત્તે કર્યો. અહીંયા ગુરુ કૃપા જે છે તે આપણા મસ્તક પર બિરાજમાન છે, અને ગુરુ કૃપાથી, ગુરુ પ્રેરણાથી અને ગુરુ સ્થાનથી આપણને જો આ વસ્તુ પ્રાપ્ત થાય, ગુરુવાણી આપણને પ્રાપ્ત થઈ રહી છે મહાપ્રભુજીને, તો આપણને પોતાના ભાગ્યને માનવું જોઈએ, અને આને સમજવાનો, આને હૃદયમાં ઉતારવાનો, આને આચરણમાં ઉતારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ, એવું અમારું માનવું છે. એટલે અહીંયા પરમ મુગ્ધતાનું સૂચક બતાડીને એમ કીધું તૃણચરાનુગમ. જે પશુઓ ઘાસ ચરે છે તેની પાછળ એનું અનુગમન જે કરે છે, એની પાછળ જે દોડે છે, એવા ભગવાન આપ છો. એવા આપના ચરણારવિંદ છે. આપનું ચરણારવિંદ તેમના હિત માટે જાય છે, તો ભગવાનથી પોતે પ્રેરાયેલા છીએ એવા અમે શું એમની પાસે એ ચરણારવિંદ નહીં પધારે? એ પ્રકારની વાત અહીંયા કરી છે. હવે બીજો આગળ કદાચ ભગવાનને એવો પ્રશ્ન થાય કે તમે બધાએ ક્યાં ઇન્દ્રિયો જીતેલી છે પોતાની, અને તમારામાં બીજા પણ ગુણો નથી કોઈ જાતના, તેથી હમણાં તમારી અંદર તો ઘણા બધા પાપ વિદ્યમાન છે, તમે પાપથી યુક્ત છો, દોષથી યુક્ત છો. એ જ્યારે નાશ થશે તે પછી હું અમારા ચરણારવિંદ આપના વક્ષસ્થલ પર મૂકીશ. જો એવું ભગવાન કહે, એવો ભગવાન પાસે કંઈક દલીલનો વિષય હોય, તો એ વસ્તુને દૂર કરવા માટે, એ શંકાને દૂર કરવા માટે આગળનો વિશેષણ પ્રયોગ ભગવાન માટે કરી રહ્યા છે ગોપીજનો, કે પ્રણત દેહીનામ પાપ કરશે. અમે પુષ્કળ નમેલા છીએ, અમે આપને પુષ્કળ નમન કરીએ છીએ. આપને પુષ્કળ નમન કર્યા પછી, કર્યા વિના બીજા કોઈ પણ પ્રકારે અમારું પાપ નાશ થઈ શકે તેવું નથી, પરંતુ આપના ચરણારવિંદની કૃપાથી, ચરણારવિંદના પ્રસાદથી અમે જે નમ્ર આપના ચરણારવિંદમાં પડેલા છીએ તેમના પાપ નાશ થશે. એના સિવાય આ પાપ નાશ થાય તેવા નથી. ભગવદ ચરણારવિંદ સિવાય આ પાપ નાશ થઈ શકે તેમ નથી. આનો ઉદ્ધાર તો આપના ચરણારવિંદ દ્વારા જ થશે. એટલે પાપનો તો વિચાર આપે કરવાનો જ નહીં. અમારી આગળ સબ પતિતન में विख्यात पतित हूं, पावन नाम श्री वल्लभ अब की बेर उबारो, सब पतितन में विख्यात पतित हूं. भाजो नरक नाम सुन मेरो, जमने दियो हड़तालो,
કેટલો હું દુષ્ટ છું, દોષથી યુક્ત છું, પાપી છું. સૂરદાસજી પોતાના પદમાં કહે છે, દીનતાના પદમાં. सब पतितन को टीको, सब पतितन को नायक, सब पतितन में विख्यात पतित हूं. रे मन मूर्ख जन्म गमायो. કેટલા બધા પદો કહેતે દિન હરીશ મદન બિન કોઈ. કેટલા બધા દોષોનું ચિંતન આ ભક્તો કરે છે અને ચરણારવિંદના ચિંતન કરતા કરતા કહે છે કે અમે દોષથી ભરેલાઓ છીએ. અમારું આ બધું દોષનું દૂર થવું એ આપણા ચરણારવિંદના આશ્રય થકી, ચરણારવિંદના સ્મરણ થકી, ચરણારવિંદના સ્પર્શ થકી જ છે, તેના સિવાય નથી. એટલે આપના ચરણારવિંદ અમારા હૃદય પર સ્થાપિત કરો. કેમ કે અમે જે પ્રણમન કરી રહ્યા છીએ, આપને નમી રહ્યા છીએ, આપના ચરણારવિંદમાં ઝૂકી રહ્યા છીએ, એ દેહીઓનું, દેહ ધારણ કરનારાઓનું પાપ દૂર કરવાનું કાર્ય, પાપનું કર્ષણ કરનારા આપ છો, બીજું કોઈ નથી. બીજું શું સાધન છે કે જેના દ્વારા આપણે પાપથી મુક્ત થઈ શકીએ? ઘણા વૈષ્ણવો આવીને અમને એવા પ્રશ્ન કરતા હોય છે કે અમે તો બહુ દોષ કર્યા છે, એટલે કે કોઈ એવો સાધન બતાડો કે એનાથી અમારા બધા દોષ દૂર થઈ જાય. એટલે કે કોઈ જપ, કોઈ તપ, કોઈ તીર્થ, કોઈ નિયમ, કોઈ વ્રત, કોઈ યજ્ઞ, કોઈ દાન, એવું કોઈ સાધન હોય તો હવે પાપોની ગણતરી કેટલી? તો પાપોની ગણતરી તો એટલી બધી કે જે ગણાય નહીં પાછી. હવે આ ગણતરીના ચક્કરમાં પડી ગયા તો ગયા કામ. આ પોટલો એટલો મોટો બાંધેલો છે કે એને તમે 20 જણ ભેગા થઈને ઉચકી શકો છો. આપણી સ્થિતિ એ પ્રકારની છે. તો એના માટે આવશ્યક એ છે કે કંઈ જ કરવાનું નથી. આ ચરણારવિંદનો આશ્રય કરવાનો છે, આ ચરણારવિંદને સર્વસ્વ જાણવાનું છે અને એની અંદર પોતાનું જે કંઈ પણ છે તે બધું જ પરિવર્તિત કરી દેવાનું. જે કંઈ પણ છે, દોષ છે, ગુણ છે, આ છે, તે છે, હવે ભગવાન બધું આપના ભરોસે છે. હવે અમારે ક્યાંય જવું નથી, કોઈ સાધન કરવા નથી. હવે આપના ચરણારવિંદ થકી જ આને દૂર કરો. એ જ આપણે ત્યાં ઠાકોરજીના ચરણારવિંદમાં સર્વસ્વનું સમર્પણ કરવું, એ જ બ્રહ્મ સંબંધનું પ્રથમ સોપાન છે. એ જ બ્રહ્મ સંબંધ. ત્યારે જ તે જ સમયે આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેષામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ. દોષાહ પંચવિધા સ્મૃતા. 5 જાતના દોષ કહેલા છે. સહજા, દેશકાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગ સ્પર્શ છે. આ 5 પ્રકારના દોષોની નિવૃત્તિ કરવા માટે સાધન બીજું કંઈ નથી. કોઈ જપ નથી, કોઈ તપ નથી, કોઈ તીર્થ નથી, કોઈ નિયમ નથી, કોઈ વ્રત નથી, કોઈ શમ નથી, કોઈ દાન નથી, કોઈ યજ્ઞ નથી, કોઈ બી વસ્તુ નથી, કોઈ સાધન નથી. પણ આ ચરણારવિંદનો આશ્રય કરીને પોતાના સર્વસ્વને આ ચરણારવિંદમાં સમર્પિત કરી દેવું અને આ ચરણારવિંદની સેવામાં પોતાનું સર્વસ્વ માનવું. આ જ પરમ પુણ્ય પ્રતાપ આ ચરણારવિંદનો એવો છે કે એ આપણને સેવા આપે, એ જ આપણા માટે બધું જ આવી ગયું. એની અંદર બીજું કંઈ હવે રહેતું નથી. આ ચરણારવિંદની ભક્તિ જે છે તે જ પોતે ફલરૂપ ભગવાનની સમાન રૂપતા, આનંદ માત્રાકારત્વનું સૂચન કરે છે. એટલે આ ચરણારવિંદની ભક્તિ મુખારવિંદની ભક્તિમાં પછી ભેદ રહેતો નથી. આ જ આ ગોપી ગીતમાં બતાવેલ વાતનું તાત્પર્ય છે.
બહુ જ સ્પષ્ટ રીતે બધા વૈષ્ણવોએ હૃદયમાં ધારણ કરવું. એટલે સમસ્ત દેહીઓનું પાપ કર્ષણ કરનાર આપ છો, તે પ્રકારની વાત કરી. હવે અહીંયા વિચાર આવે કે ભક્તોના તાપ દૂર કરવાનો, કે તમારા નિજજનોના કે બ્રજજનોના કે બીજા બધા ઘણા બધા સંબોધનો આગળ કરવામાં આવે છે. અહીંયા દેહીઓ કેમ કીધું? એવો એક પ્રશ્ન આવીને ઊભો થાય. પ્રણત દેહીનામ પાપ કર્ષણ. તો અહીંયા દેહી એટલે કે દેહધારીઓ, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કીડો હોય, મંકોડો હોય, કોઈ બી હોઈ શકે છે. જેણે દેહ ધારણ કર્યું છે તે દેહી છે. તો એવા દેહીને અંદર રહેલા પાપનું કર્ષણ કરનાર આપ છો. તો આ દેહ શબ્દ કેમ અહીંયા વાપરવામાં આવ્યો છે? તેનો ખુલાસો કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે દેહી હોય છે, દેહ ધારણ કરેલા હોય છે, એની અંદર વિવેક બુદ્ધિ નથી હોતી કે દેહથી પર મન, મનથી પર પ્રાણ, પ્રાણથી પર અંતઃકરણ, અંતઃકરણથી પર આત્મા, આ અલગ અલગ સ્તર પર, અલગ અલગ દરજા પર પોતાનો વિચાર કરી શકે. એટલે એ દેહને જ સર્વસ્વ માને છે. જેવી રીતે અર્જુનની સ્થિતિ કેવી હતી યુદ્ધ કરતી વખતે, હું આને મારી નાખીશ તો આમ થશે, આ તો મારો કાકો થાય છે, આ મારો ગુરુ થાય છે, આ ડીંગણો થાય છે. તો શું આ દેહનો સંબંધ માત્ર જે છે તે તારો આત્મિક સંબંધ છે? કદાપી નહીં. આ દેહધારીઓની આ સામાન્ય વૃત્તિ છે કે એ પોતાના દેહ સાથે જોડાયેલી વસ્તુને સર્વસ્વ માની લે છે. ઈવન આપણે આનંદ પણ, સુખ પણ, આ દેહને સુખ થાય, સારું લાગે, એને વિષય આનંદને લૌકિકમાં જોવો તમે, જે કોઈ પણ લોકો હોય છે પોતાને એમાં જ રચ્યા પચ્યા રાખતા હોય છે, સારું માનતા હોય છે. દેહ પુષ્ટ થાય, જબાન પર સ્વાદ આવે, આસ્વાદન વૃત્તિ આવે તો એમને સુખ લાગે છે. ખાવું, પીવું, લહેર કરવું, સૂઈ જવું, એમાં પોતાનું જીવન કાઢે છે મનુષ્ય, પ્રાણીઓની જેમ મનુષ્ય જીવન. આ દેહીઓની સામાન્ય વૃત્તિ છે. એટલે અહીંયા મહાપ્રભુજી સ્પષ્ટતયા આ વસ્તુનો ખુલાસો કરતા કહે છે, પ્રણત દેહીનામ પાપ કર્ષણમ. કહેવાનો તાત્પર્ય એવો છે કે આ દેહીઓ જે છે તે દેહાભિમાનથી યુક્ત થઈ જાય છે. દેહાભિમાનથી યુક્ત થઈ જાય છે. આ દેહીઓની જ અંદર આ તકલીફ છે કે આ દેહાભિમાન એમની અંદર આવી જાય છે, જેના કારણે એ પોતાને કંઈક અલગ એન્ટિટી સમજવા લાગે છે, પોતાને કંઈક અલગ સ્વરૂપે જુએ છે, પોતાને કરતા માને છે, પોતે કાર્ય કરતો હોય તેવું માને છે, પોતે જ પોતે બધાનું અભિમાનનો અર્થ છે પોતાના દ્વારા કરેલી બધી વસ્તુઓ માનવી, પોતાના દ્વારા થયેલી બધી વસ્તુઓ માનવી, એ જ અભિમાન છે. બીજું શું છે અભિમાન? એટલે અહીંયા કીધું, જે લોકો ધર્મીને એટલે કે ભગવાનને ખૂબ નમન કરે છે તેમની કોઈ દાડો અધોગતિ થતી નથી, એમની અંદર કોઈ પણ પ્રકારનો દેહાભિમાન આવતો નથી. એટલે પ્રણત દેહીના, જે જીવ આપનું પ્રણમન કરે છે, આપના ચરણારવિંદમાં નમીને પડ્યા છે, એવા દેહીઓનો આપ પાપ કર્ષણ કરો છો. સામાન્ય દેહીઓનું નહીં. હવે કોઈ બી આવીને કહેશે કે હું બી દેહી છું, મારું કેમ ભગવાન પાપ દૂર નથી કરતા? પ્રણત દેહીના પાપ કર્ષણ. शरण आए सोई तारे, जितनी रवि छाया की कणिका, तितने दोष हमारे, तिनके चरण प्रताप तेज से तेहु ततक्षिण तारे, जे जन शरण आए सोई तारे. આ બ્રહ્મ સંબંધનો તાત્પર્ય છે. આ ચરણારવિંદની ભક્તિનો તાત્પર્ય છે. આ ચરણ સેવાનો મહત્વ છે. આટલો પવિત્ર વિષય છે જેને આપણે વૈષ્ણવ લોકો સમજતા નથી. એના કારણે બહારના લોકો આવીને આ વિષયો પર યતત પ્રકારની ગટર ગંદકી ઊભી કરીને જતા રહે છે. જો આપણે વૈષ્ણવોએ આ વિષય જાણ્યો હોત પહેલા, જો આપણે આ વૈષ્ણવોએ આ વિષયનું ચિંતન કર્યું હોત, અને આજે પણ આપણે ચિંતન કરીએ છીએ, કાલે પણ આનો પ્રસાર થાય, આપણી આગળની પેઢીઓને આ વિષયને સ્પષ્ટ કરવામાં આવે
તો આપણા ચરણ સેવા જેવા વિષયોને કોઈ બહારના માણસો આવીને જેવી તેવી રીતે ગંદકી ફેલાઈને એની અંદર જાય નહીં, એને લાંછિત કરીને જાય. આ રાસ પંચાધ્યાય જેવો પરમ પવિત્ર વિષય એટલે જ લેવામાં આવ્યો છે વૈષ્ણવો કે આપ લોકોની અંદર આ ભગવાનના ચરણારવિંદનું મહાત્મ્ય હૃદયસ્થ થાય. ભક્તિ માર્ગીય રીતે આ આપણો માર્ગ શું છે એની પવિત્રતાની સીમા કોઈ દરજામાં બંધાય તેવી નથી, એટલી ઉત્કૃષ્ટ દરજાની છે. તે બતાવનાર આપણા પૂર્વાચાર્યોની વાણી છે, જેને આપણે સમજવાની છે, જેને આપણે પ્રસારિત કરવાની છે. આપણે 4 જણ બેસીને ચર્ચા કરીએ છીએ એટલું નથી. આપણું કામ એ પણ છે કે આપણે બીજા 25 જણા સાથે આની ચર્ચા કરીએ. સમજ ના પડતી હોય તો ચલ ગુરુદેવ પાસે. જો આપણે પૂર્વથી આ વ્યવસ્થા રાખીએ તો તકલીફ આઈને ઊભી થાય ત્યારે આપણે દોડવું ના પડે. આપણા માર્ગના વૈષ્ણવો જે પૂર્વના સમયમાં આપ લોકો જાણો છો કે નિત્ય સત્સંગ, નિત્ય 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, જે રીતે જેની જેવી વ્યવસ્થા, જેવો સંજોગ, જેવી શક્યતા હોતી હતી, બધા વૈષ્ણવોને સત્સંગનો આગ્રહ રહેતો. આજે આપણે જોઈએ છીએ સત્સંગ નામની કોઈ વસ્તુ અમને સંભળાતી નથી. અમારે અત્યારે 30 વર્ષની જિંદગી થઈ, એમાં અમે નાનપણમાં જે બધું જોયું હતું તે બધું જોયું હતું. અત્યારે વૈષ્ણવોની અંદર સત્સંગ નામની કોઈ વસ્તુ દેખાતી જ નથી. ઘરમાં બેસીને પણ 15 લોકો જોડે ચર્ચા કરવી, માર્ગ વિશે વાત કરવી, ઠાકોરજીના ચરણારવિંદ વિશે વાત કરવી, ગુરુદેવના સ્વરૂપ મહાત્મ્યની ચર્ચા કરવી, ભગવત લીલાઓનું ચિંતન કરવું, અવગાહન કરવું, જે વસ્તુ એ સત્સંગમાં એવો મુદ્દો નીકળે કે જે સમજ ના પડે તો એ ગુરુદેવોની આગળ લાઈને મૂકો. આ વ્યવસ્થા આપણી ક્યાં જતી રહી વૈષ્ણવો? જેમાં તો આપણા પાસે હવે આટલા બધા માધ્યમ છે કે તમે એક કોન્ફરન્સ કોલ ચાલુ કરીને, વિડિયો કોલ ચાલુ કરીને 500 માણસ જોડે બેસીને સત્સંગ કરી શકો તેવી વ્યવસ્થા છે. પણ એમાં તમે યોગ્ય સમુદાયનું, યોગ્ય સમૂહનું ચયન કેમ નથી કરી શકતા? એમાં ગુરુદેવ સાથે સંમિલિત થઈને કાર્ય કેમ નથી કરી શકતા? એમાં કેમ સ્વતંત્ર યુટ્યુબર્સ તમને જોઈએ છે? એના માટે તમને કેમ બાહ્ય લોકો જોઈએ છે? એના માટે કેમ તમને વિવિધ પ્રકારના વિપરીત રીતે અર્થ કરનારાઓ સાથે બેસીને તમારે રસ ચર્ચાનો વિખવાદ કરવો છે? જે સાચો રસ જાણે છે, જે ભગવત રસ જાણે છે, જે ભજનાનંદ જાણે છે, તે આ બધા વિષયાક્રાંત દેહાનંદ આવેશ સર્વતા હરેમાં કોઈ દાડો પડતા નથી. આપણે લોકો સત્સંગની યોગ્ય વ્યાખ્યા સમજવાનો સમય આવ્યો છે વૈષ્ણવ. આજે આપણે એ સત્સંગની યોગ્ય વ્યાખ્યાને સમજીએ અને આટલા સરસ, આટલા સુંદર પ્રકારના આચાર્ય વચનો જે છે તેને આચાર્યોના પ્રશ્રયમાં રહીને, આશ્રયમાં રહીને એ વિષયને સમજવાની આવશ્યકતા છે વૈષ્ણવો. બીજું કંઈ કરવાની આવશ્યકતા નથી. મને આનંદ થાય છે કે આ રાસ પંચાધ્યાયના નિમિત્તે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. આ ધર્મીના, આ ભગવાનના સ્વરૂપને આપણે પ્રણત દેહિનામ પાપકર્ષણમ ની ભાવનાથી ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અમારા જે કોઈ પણ પ્રકારના દોષ છે તે બધા દોષોને આપ પોતાની દ્રષ્ટિમાં ના લો. દોષને જોશો તો ભગવાન, અહીંયા તો ઘણા બધા દોષ છે. અમારા પર એવી કૃપા કરો કે આપના ચરણારવિંદનો આશ્રય અમારો છૂટે. આ ચરણારવિંદનો આશ્રય ના છૂટે. બસ ચરણારવિંદને આશ્રિત રહીશું તો આપણે નિસંદેહ સન્મુખ રહીશું. આ સન્મુખતાનો આગ્રહ જો વૈષ્ણવ, હું એક બીજી વસ્તુ કહું છું, આજે મને વિશેષ આનંદ છે આ યુટ્યુબના માધ્યમથી અલગ અલગ પ્રકારથી આપ લોકો આને સાંભળી શકો છો ઘેર બેઠા. પણ આજે તમે આટલા બધા વૈષ્ણવ આવીને અહીંયા બેઠા છો ઓફલાઈન, એ આ રાસ પંચાધ્યાયના સત્રોનું જે છે તે ફલિત થવું છે. બધી વસ્તુ ઓનલાઈન નથી થતી. આપની સન્મુખતાનો આગ્રહ આપે રાખવાનો હોય છે. રાસ પંચાધ્યાયનો પ્રસંગ આવ્યો, ગોપીનાથજી સ્વરાવગાહનનો પ્રસંગ આવ્યો. પ્રસંગ એક માધ્યમ છે, એક મિશ છે.
એક બહાનું છે, પરંતુ એના નિમિત્તે આપને સન્મુખતાની જે આદત છે એ આદત બની રહે. આપની અંદર જે આસક્તિનો વિષય છે ઠાકોરજીના ગુણગાનનો, સ્મરણનો, દર્શનનો, એ આસક્તિનો વિષય વ્યસનાંત દશા સુધી પહોંચે તેનું ચિંતન આપે કરવાનું છે. જ્યાં છીએ ત્યાં અટકીને બેઠા રહીએ તો આપણું અહીંયા આવું ફલીભૂત ના થાય. આપણે પોતાના સ્તરને કઈ રીતે ધીરે ધીરે વધારીએ એ વસ્તુ પર આપણે ચિંતન કરવું જોઈએ. એટલે આપણે બધા અહીંયા આજે રાસ પંચાધ્યાયના 10મા સત્રના પહેલા દિવસે એટલું ચિંતન કરીએ કે અહીંયા આજે જે આપણે ચર્ચા કરી છે ભગવત ચરણારવિંદનું મહાત્મ્ય કેવું છે, તે ચરણારવિંદના સ્વરૂપને હૃદયમાં સ્થાપિત કરી શકીએ, સદા એનું ચિંતન કરી શકીએ તેવી કૃપા આપણા પર શ્રી ગોપીનાથજી કરે, એવું આ સાત્વિક રાજસી ગોપીજનોનું કહેવું. આગળ કાલે આપણે નિર્ગુણ ગોપીજનો અનન્ય પૂર્વા એમના વચનો જોઈશું. મધુરયા વિરા વલ્ગુ વાક્યયા મધુમનોજ્ઞયા પુષ્કરેક્ષણ વિધિકલિમાં વીર મોહ્યતી રધર સિધુના પ્યાયસ્વન. અને પછી આપણે પશ્ચિમાર્ગ ની અંદર જે વિશેષતા રહેલી છે यह मार्ग ताप क्लेश को है एनो सिद्धांत ज्ञाति श्रव्यो છે. तव कथामृतम तप्त जीवनम कवि विरीडितम कल्मशापहम श्रवण मंगलम श्रीमदाततम भुवि गृणन्ति ते. હવે આ ગોપી ગીતના વિવિધ પ્રકારના સ્વરૂપને આપ જોઈને જે રીતે પ્રત્યેક વાત પર, પ્રત્યેક વાક્ય પર આપ લોકો પોતાની મુખાકૃતિ હાવભાવ દ્વારા અમને પ્રતિસાદ આપો છો, એના દ્વારા અમને ખબર પડે છે કે આપના હૃદયમાં વસ્તુ ઉતરી રહી છે અને એ અમને આનંદ છે. આટલો સમય કાઢીને આપણે લોકો બેસીને આ ચર્ચા કરી રહ્યા છીએ. આ કદાચ બહુ જ નોંધનીય વિષય હશે અત્યારના સમયમાં કે આવા 10 સત્રો આપણે કર્યા સમય સમયાંતર પર, અને બધા વૈષ્ણવો એનો આનંદ પૂર્ણ રૂપેણ લઈ રહ્યા છે. પ્રત્યક્ષ રૂપેણ તો લઈ રહ્યા છે, પરોક્ષ રૂપેણ પણ લઈ રહ્યા છે, અને એ અમારા માટે બહુ જ આનંદનો વિષય છે. શ્રી ગોપીનાથજીની હું કૃપા માનું છું કે આવો વિષય, સુબોધનીજી જેવો વિષય. પહેલાના જમાનામાં સુબોધનીજીનું નામ લેતા તો બધા એમ કહેતા ના ના એ તો અઘરું પડે, અમને ખબર ના પડે, પૈસા બાદ જોડી. આજે વૈષ્ણવોને એ બાબતે રસ થઈ રહ્યો છે કે આપણા આચાર્યોએ શું કીધું છે આ બાબત, એ જાણવામાં અમને રસ છે. અને એ વસ્તુ અમે જોઈએ છીએ આ દિવસે દિવસે બધા વૈષ્ણવો આ વિષયને શ્રવણ કરવા માટે. નહીં તો આ રેગ્યુલર સત્રોમાં તો કોણ વૈષ્ણવોને રસ હોય, પણ આપ લોકોને આ વસ્તુ પર રસ પડી રહ્યો છે તે મારા માટે બહુ જ આનંદનો વિષય છે. અને ગોપીનાથજીની કૃપા હું માનું છું તમારા લોકો પર થઈ છે કે આ વાણી શ્રવણ કરવા માટે આપને ભાવના થાય છે. અને હું તો પોતાને કૃતાર્થ માનું છું કે શ્રી ગોપીનાથ દાદાની કૃપાથી, દાદાજીની કૃપાથી અહીંયા આપણે બેસીને આ વિષયનું ચિંતન કરી રહ્યા છે કે જે વિષય સ્પર્શ પણ કરવો જે છે તે બહુ જ કઠિન છે. તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાત છે. અને આપણે એ દુર્લભ બોધને સુબોધ તરીકે એ અમૃતને મંથન કરીને પી રહ્યા છીએ. બહુ જ આનંદનો વિષય છે. કાલે આપણે ફરી મળીશું. કાલે બહુજીનો જન્મદિવસ છે. આ બધા વૈષ્ણવોને હું નિમંત્રણ આપું છું કે આ બધા સપરિવાર, એકલા નહીં, બધાને લઈને આવો અને આનંદથી જન્મદિવસ તો બહાનું છે, ભગવત ગુણાનું વાત આપણે કરીશું, ઠાકોરજીના મનોરથનો આનંદ લઈશું અને હરિગુરુ વૈષ્ણવનું સુંદર સંમેલન થાય, બધા ભેગા થાય. એ જ આપણા માટે આનંદનો વિષય છે. અને આપ લોકોની લાગણી તો ખેર છે જ, એટલે એના માટે તો
હું કોઈ શબ્દોનું ચયન કરી શકું તેમ નથી. બસ આટલું કહીને મારી વાણીને અહીંયા ગોપીનાથજીના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજીના, શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિરામ લઉં છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.